નર્મદા જિલ્લામાં આવેલ કરજણ ડેમના કાર્યપાલક ઇજનેર સિંચાઈ યોજના વિભાગ નંબર 4 તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ નાંદોદ તાલુકામાં આવેલા કરજણ ડેમની પૂર્ણ સપાટી 115.25 મીટર છે. સરકાર દ્વારા ચોમાસાના નિયત કરાયેલા રૂલ લેવલને જાળવવાના હેતુસર આજે તારીખ 15મી જુલાઈ 2024ને સોમવારના રોજ સવારે 11 કલાકે પરિસ્થિતિએ આ ડેમની સપાટી 105.72 મીટર પહોંચી હતી. તારીખ 1 ઓગસ્ટ 2024 દરમિયાન ડેમની સપાટી 107.55 મીટરની રૂલ લેવલ જાળવવા માટે આજે સોમવારના રોજ બપોરે 12 કલાકે આ ડેમની 2 દરવાજાને 2.80 મીટર ખોલી કરજણ નદીમાં અંદાજિત 18,410 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ચોમાસા દરમિયાન ડેમનું લેવલ જળવાઈ રહે તે માટેની નિયમિત કરવામાં આવેલી આ પ્રક્રિયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરવાસમાં વરસાદને પગલે ડેમમાં હાલ અંદાજે 22,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેથી ડેમ હાલમાં 59.99% જળરાશિથી ભરેલો છે. કરજણ ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીના કારણે રાજપીપળા, ભદામ, ભચરવાડા, હજરપુરા, ધાનપોર અને ધમણાચાના નાગરિકોને સતત રહેવા અપીલ કરવામાં આવેલી છે. પ્રકાશ વસાવા, બ્યુરો ચીફ, નર્મદા, ટીવી 18. કરજણ ડેમમાં ઉપરવાસમાં ડેડિયાપાડા તાલુકામાં થઈ રહેલ વરસાદને કારણે અત્યારે કરજણ ડેમથી 3 ગેટ ખોલીને 2.80 મીટર ખોલીને અને 30,000 જેટલું પાણી છોડવામાં આવી રહ્યો છે અને ધીમે ધીમે તબક્કાવાર છોડવામાં આવી રહ્યો છે. એટલે આ સાવચેતીના ભાગરૂપે છે. આનાથી કોઈને ગભરાવાની જરૂર નથી. એલર્ટ આખાને કરી દીધા છે બધાને અને મામલતદાર કચેરીમાં બધામાં જાણ કરી દીધેલી છે.